અમદાવાદમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનો વિરોધ સરદારબાગ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ પોતાની માંગણીઓ સાથે મહિલાઓએ ધરણા કર્યા અંદાજિત 3000 મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા 7 મહિના પહેલા હુકમનો અમલ ન કરતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે 14,000 પગાર વધારાની આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગ છે તો 31,000 કરોડની બજેટમાં ફાળવણી છતાં પગાર વધારો થયો નથી પરંતુ અમારે કુપોષણ બાળકો જે કુપોષિત હોય છે એ લોકોને કુપોષણમાંથી બહાર લાવવાના હોય છે પણ એ પ્રમાણનું અમને સરકાર કોઈ ફેસિલિટી આપતી નથી મકાનની ફેસિલિટી હોતી કે પાણીની ફેસિલિટી હોતી કે એ લોકો બાળકોના ભોજનના દરમાં પણ વધારો કરતા નથી અને બીજું મેઇન મુદ્દો તો એ છે કે અમારા વેતનમાં વધારો કરતા નથી અમારું વેતન જો અમને સંતોષકારક મળતું હોય તો અમે ખુશીથી બાળકોના કુપોષણ પર ધ્યાન આપીએ આરોગ્ય પર ધ્યાન આપીએ અને શિક્ષણ પર પણ ધ્યાન આપીએ અમારો વિરોધ એ જ છે કે સરકાર અમને સરકારી કર્મચારી જાહેર કરે નામદાર હાઈકોર્ટે આજથી 7 મહિના પહેલા અમારો પગાર છે એ 24,800 અને હેલ્પર બહેનોનો 20,000 કર્યો હતો એ જલ્દી અમલમાં લાવે અને બીજું કે મેં 12 મહિનાથી 1 વર્ષમાં અમે લગભગ 5 થી 7 મોટી રેલીઓ કરી આટલું બધું કર્યું અમે દર મહિને સરકારને આવેદનપત્ર આપીએ છીએ અમે ગાંધીનગર મેલ અને ફેક્સ દ્વારા એમને બધી અમારી જે મુસીબતો છે જણાવીએ છીએ તેમ છતાં અમને સરકાર કોઈ બેઠક પણ આપતી નથી અમે ખાલી સરકાર જો બેઠક માંગે છે તો સરકાર બેઠક નહીં આપે તો અમે વિધાનસભાનો ઘેરાવ કરીશું અને આગળ ચૂંટણી આવી રહી છે 2027 તો સરકારે અમારા વોટની પણ ચિંતા કરવી પડશે સરકારને એટલી ખબર નથી કે અમે એકલા નથી અમારી સાથે અમારું ફેમિલી અને અમારા લાભાર્થી છે દરેક બેની જોડે 500 વોટ છે તો અમે અમારી સાથે અમારા ફેમિલી અને અમારા લાભાર્થી સાથે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારી ટોટલ તો ઘણી બધી માંગણીઓ છે પણ મુખ્ય માંગણી અમે એ છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અમલવારી સરકાર કરે તેમજ અમને વર્ગ 3 અને 4 માં સમાવેશ કરે બીજી અમારી માંગણી એ છે કે અમારી જે વય મર્યાદા છે એ અમારી વધારે 60 વર્ષ દરેક જગ્યાએ હોય છે અને અમને પણ 60 વર્ષની વય મર્યાદા આપવામાં આવે ત્રીજી અમારી માંગ એ છે કે પ્રમોશનની જે વય મર્યાદા છે એને પણ લિમિટેશન આપી દીધી છે કોઈ પણ જગ્યાએ સરકારી કર્મચારી હોય કે ગમે તે ત્યાં વય મર્યાદાની લિમિટ હોતી નથી તે એને પ્રમોશન એક દિવસ પણ બાકી હોય તો પણ એને પ્રમોશન આપવામાં આવે છે અહીંયા કેટલા વર્ષથી હેલ્પર બહેનો નોકરી કરતા હોય છે અને બિચારા બહેનો અને 10 વર્ષ થાય અને પછી જો 45 વર્ષ થઈ ગયા હોય તો બહેનો બિચારી વર્કર તરીકે એમને પ્રમોશન